અને પ્લેનમાં સવાર એક પ્રવાસીનો બચાવ થયો છે। પોલીસ કમિશનરે આ અંગે નિવેદન આપ્યું છે। મહત્વનું, પ્રવાસી વિશ્વાસકુમાર રમેશનો આ બાદ બચાવ થયો છે અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે। પ્લેનમાં તેઓ સવાર હતા, 11A નંબરની સીટ હતી તેમની અને તેઓ ઇજાગ્રસ્ત થયા છે અને અત્યારે તેમની સારવાર ચાલી રહી છે। વિશ્વાસકુમાર રમેશ નામના આ વ્યક્તિ કે જેમનો બચાવ થયો છે। પ્લેનમાં સવાર આ એકમાત્ર પ્રવાસી બચ્યા હોવાના સમાચાર અત્યારે તો હાલ સામે આવી રહ્યા છે। હવે જેમ જેમ આ અંગે તપાસ થશે તેમ તેમ અન્ય ખુલાસાઓ પણ થનાર છે। જોકે સારી વાત એ કહી શકાય કે પ્લેનમાં સવાર રમેશ વિશ્વાસકુમાર છે, તેઓ હાલ વિશ્વાસકુમાર રમેશનો બચાવ થયાના પણ સમાચાર મળી રહ્યા છે। એક બાદ એક જે વિડીયો પણ અત્યારે સામે આવ્યા છે અને આ વિડીયો એ છે જે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ ત્યાંથી ચાલ્યા હતા। તો વિશ્વાસકુમારનો આ વિડીયો જે અત્યારે સામે આવી રહ્યો છે, આપ આપની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। વિશ્વાસકુમાર આ વ્યક્તિ છે કે જે 11A નંબરની સીટ પર અહીં પ્રવાસ કરી રહ્યા હતા અને આ દરમિયાન તેઓ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા છે અને તેમને સારવાર માટે એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। અને આ જ વ્યક્તિ છે કે જે એ હકીકત જણાવી શકશે કે આખરે બન્યું શું હતું અને કયા પ્રકારે આ પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું।